જય માતાજી મિત્રો, હું દાયમાં યુવરાજ છે। આજે એક એવો વિડીયો લઈને આવ્યો છું કે જે દરેક પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપેલ વ્યક્તિ અને સાથે સાથે તેમના ઘરના સભ્યો પણ યુટ્યુબમાં શોધતા હશે કે પોલીસની પરીક્ષાનું મેરિટ કેટલે આવશે, શું થશે, હું પાસ થઈશ કે નહીં, મારા આટલા માર્ક્સ છે તો વારો આવી જશે જેવા અઢળક પ્રશ્નો અત્યારે બધાના મનમાં ઉદ્ભવતા હશે। અને આવા પ્રશ્નો તો થાય જ ને, કારણ કે આટલો મોટો ચાન્સ છે સરકારી નોકરી મેળવવાનો, એ કોણ જતો કરે। મારા ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણા બધાના મેસેજ હતા મેરિટ બાબતે, પણ થોડા સમયના અભાવે વિડીયો આવ્યો ન હતો। અને આ જ સમયે થોડા દિવસથી ટેલિગ્રામ પણ બંધ થઈ ગયું છે, કારણ કે નીટની એક્ઝામ હતી તો તેના પેપર લીક ન થાય તે માટે। બાકી આપણે ટેલિગ્રામમાં પણ ચર્ચા થાત। ચાલો હવે બહુ મોડું કર્યા વગર જેની તમે રાહ જોવો છો મેરિટ કટ ઓફ તેની ચર્ચા કરીએ। પણ હું તમને કંઈ ડાયરેક્ટ કટ ઓફ નહીં આપું, પહેલાં તો આપણે જોઈશું કે બધાએ શું કટ ઓફ આપ્યા છે, અને તમે જે અલગ અલગ બધાના વિડીયો જોવો છો તે પણ નહીં જોવા પડે, કેમ કે અહીંયા હું તમને જેમને વ્યવસ્થિત કટ ઓફ આપેલા છે તેમના તારણો બતાવીશ અને લાસ્ટમાં એનાલિસિસ કરીને એક વ્યવસ્થિત મેરિટ આપવાનો પ્રયત્ન કરીશ। અને જરૂરી નથી કે આ સચોટ જ હોય, પરંતુ મેરિટ આના આળે ગાળે જ રહેશે। અને હું મેરિટ સાવ નીચું કહીને તમને ખોટા રાજી નહીં રાખું, કારણ કે એ તો તમને ખબર છે કે 2025માં જે પેપર લેવાયું હતું તે હાર્ડ હોવા છતાંય મેરિટ થોડુંક અપ હતું, તો તેને સરખાવતા તો આ 2026નું પેપર ઘણું ઇઝી હતું, એટલે મેરિટ ઊંચું તો જશે જ। અને જો તમારે માર્ક્સ ઓછા હોય તો નિરાશ થવાની જરૂર નથી, હજુ પણ સમય છે। કેળ બાંધીને વાંચ્યા જ રાખો, સતત ચાલુ જ રાખો જ્યાં સુધી નેક્સ્ટ ભરતી ના આવે ત્યાં સુધી, કારણ કે તરસ લાગે ત્યારે કૂવા ખોદવા ના બેસાય, અને પાણી આવે તે પહેલાં જ પાળ બાંધવી પડે। એટલે જો તમારે માર્ક્સ ઓછા જ હોય તો ખોટી આશા રાખીને સમય ના વેડફશો અને તૈયારી કરો। તો ચાલો હવે આપણે વારાફરતી એક એક કટ ઓફ જોઈએ। તો સૌપ્રથમ આપણે જોઈશું વેબ સંકુલ એકેડમી દ્વારા અપાયેલ મેરિટ, જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ આપ્યું છે, જેમાં પહેલાં આપણે પુરુષોનું ત્યારબાદ મહિલાનું કેટેગરી વાઇઝ કટ ઓફ જોઈએ। તો જનરલ મેલનું બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટેનું કટ ઓફ છે 134થી 136 માર્ક, જે આ પેપર જોતા આ કટ ઓફ રહેવું બરોબર છે। ત્યારબાદ SC/BC મેલનું 129થી 131 માર્ક્સ, EWS મેલનું 127થી 129 માર્ક્સ, SC મેલનું 123થી 125 માર્ક્સ અને ST મેલનું 103થી 105 માર્ક્સ અટકશે તેવી સંભાવના વેબ સંકુલ દ્વારા કરી છે। ત્યારબાદ મહિલાઓમાં તો જનરલ ફિમેલ 115થી 117 માર્ક્સ, SC/BC ફિમેલ 107થી 109 માર્ક્સ, EWS ફિમેલ 99થી 102 માર્ક્સ, SC ફિમેલ 104થી 106 માર્ક્સ, જ્યારે ST મહિલાઓ માટે 81થી 83 માર્ક્સ રહેશે। ત્યારબાદ વેબ સંકુલ તરફથી SRPનું પણ કટ ઓફ બતાવી દઉં, જેથી તમને મિનિમમ માર્ક્સનો પણ અંદાજ આવી જાય। ત્યારબાદ GCA એકેડમી તરફથી આપણે લાસ્ટ મેરિટ આપેલ છે, જેમાં જનરલ મેલનું 128થી 133 માર્ક્સ, જ્યારે OBC મેલનું 126થી 131 માર્ક્સ, EWSનું 124થી 129 માર્ક્સ, SC મેલનું 119થી 124 માર્ક, જ્યારે ST મેલનું 90થી 95 માર્ક્સ રહેલ છે। ત્યારબાદ ફિમેલની વાત કરીએ તો જનરલ ફિમેલનું 110થી 115 માર્ક્સ, OBC ફિમેલનું 108થી 114 માર્ક્સ, EWSનું 102થી 107 માર્ક્સ, SC ફિમેલનું 100થી 105 માર્ક્સ, જ્યારે ST ફિમેલનું 82થી 87 માર્ક્સ વચ્ચે રહેલ છે। આ હતું GCAનું મેરિટ। ત્યારબાદ આગળના એકેડમીની વાત કરીએ તો એન્જલ એકેડમી સામત ગઢવી સરની, તો તેમાં જનરલ મેલની વાત કરીએ તો જનરલ મેલમાં 130 માર્ક્સ, OBC મેલમાં 128 માર્ક, EWS મેલમાં 125 માર્ક, SC મેલમાં 120 માર્ક, જ્યારે ST મેલની વાત કરીએ તો 90 માર્ક્સ। ત્યારબાદ ફિમેલની વાત કરીએ તો જનરલ ફિમેલમાં 110 માર્ક, OBC ફિમેલમાં 110 માર્ક, EWS ફિમેલમાં 90 માર્ક, SC ફિમેલમાં 105 માર્ક, જ્યારે ST ફિમેલમાં 85 માર્ક રહેલ છે। નેક્સ્ટ એકેડમીની વાત કરીએ તો કિસ્વા એકેડમી,
તો એમાં મેલની વાત કરીએ તો જનરલ મેલમાં 132 માર્ક, ઓબીસી મેલમાં 128 માર્ક, ઈડબ્લ્યુએસ મેલમાં 128 માર્ક, એસસી મેલમાં 122 માર્ક, જ્યારે એસટી મેલમાં 102 માર્ક્સ રહેલ છે. હવે ફિમેલની વાત કરીએ તો જનરલ ફિમેલમાં 114 માર્ક્સ, ઓબીસી ફિમેલમાં 106 માર્ક્સ, ઈડબ્લ્યુએસમાં 98 માર્ક, એસસીમાં 103 માર્ક અને એસટીમાં 80 માર્ક રહેલ છે. હવે ગુરુ ઓનલાઈન એકેડમી એટલે કે મહેતા સરની, તો તેમાં તેમણે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ આપેલ છે. તો જેમાં આપણે મેલની વાત કરીએ તો જનરલ મેલનું 138થી 140 વચ્ચે, ઓબીસી મેલનું 130થી 132 માર્ક, ઈડબ્લ્યુએસ મેલનું 128થી 130 માર્ક, એસસી મેલનું 124થી 126 માર્ક, જ્યારે એસટી મેલનું 105 માર્ક રાખેલ છે. ફિમેલની વાત કરીએ તો જનરલ ફિમેલનું 120 માર્ક, ઓબીસીનું 105 માર્ક, ઈડબ્લ્યુએસ ફિમેલનું 98થી 100 માર્ક, એસસી ફિમેલનું 105 માર્ક, જ્યારે એસટી ફિમેલનું 80 માર્ક રહેલ છે. નેક્સ્ટ એકેડમી એટલે કે પાટિયા, તો એમાં એમને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે મેલની વાત કરીએ તો જનરલ મેલ 137 પ્લસ, ઓબીસી મેલ 133 પ્લસ, ઈડબ્લ્યુએસ મેલ 130 પ્લસ, એસસી મેલ 125 પ્લસ, જ્યારે એસટી મેલનું 115 પ્લસ રાખેલ છે. ફિમેલની વાત કરીએ તો જનરલ ફિમેલ 120 માર્ક, ઓબીસી ફિમેલ 110 માર્ક, ઈડબ્લ્યુએસ ફિમેલ 105 માર્ક, એસસી ફિમેલ 103 માર્ક, જ્યારે એસટી ફિમેલમાં 95 માર્ક રાખેલ છે. જ્યારે નેક્સ્ટ મેરિટની વાત કરીએ તો મારા મિત્ર એવા ધર્મેશ વાજા, જેને તમે ઓળખતા જશો ઓલ અબાઉટ ધર્મેશ વાજા, તો તેમણે બિન હથિયારીનું મેરિટ પાડેલ છે. તો એમાં મેલની વાત કરીએ તો જનરલ મેલનું 138, ઓબીસી મેલનું 132, ઈડબ્લ્યુએસ મેલનું 130, એસસી મેલનું 127, જ્યારે એસટી મેલનું 107 રાખેલ છે. ફિમેલની વાત કરીએ તો જનરલ ફિમેલમાં 118 માર્ક, ઓબીસી ફિમેલ 111 માર્ક, ઈડબ્લ્યુએસ ફિમેલ 104 માર્ક, એસસી ફિમેલ 108 માર્ક, જ્યારે એસટી ફિમેલમાં 85 માર્ક રાખેલ છે. આ સિવાય તેમને એક બીજું મેરિટ બહાર પાડેલ છે કે મિનિમમ આટલા માર્ક્સ હોય તો તમને નોકરી મળવાના ચાન્સ છે. જેમાં મેલની વાત કરીએ તો જનરલમાં 126 માર્ક, ઓબીસીમાં 125 માર્ક, ઈડબ્લ્યુએસમાં 124 માર્ક, એસસી મેલમાં 121 માર્ક, જ્યારે એસટી મેલમાં 86 માર્ક. જ્યારે ફિમેલમાં વાત કરીએ તો જનરલ ફિમેલ 102 માર્ક, ઓબીસી ફિમેલ 101 માર્ક, ઈડબ્લ્યુએસ ફિમેલ 85 માર્ક, એસસી ફિમેલ 101 માર્ક, જ્યારે એસટી ફિમેલ 84 માર્ક. તો આ જે મેરિટ હતું આમાં તમારે મિનિમમ આટલા માર્ક્સ થતા હોય તો તમારે નોકરી મેળવવાના ચાન્સ વધી જાય છે. હવે આ બધાના તારણ ઉપરથી મેં એક મેરિટ બહાર પાડ્યું છે. હવે એની વાત કરીએ, જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો એમાં મેલમાં જનરલ મેલમાં 135 પ્લસ માઇનસ 2, ઓબીસી મેલમાં 130 પ્લસ માઇનસ 2, ઈડબ્લ્યુએસમાં 128, એસસીમાં 124, એસટીમાં 102 માર્ક્સ. જ્યારે ફિમેલમાં વાત કરીએ તો જનરલ ફિમેલ 116 માર્ક, ઓબીસી ફિમેલ 109 માર્ક, ઈડબ્લ્યુએસ ફિમેલ 100 માર્ક, એસસી ફિમેલ 105 માર્ક, જ્યારે એસટી ફિમેલ 85 માર્ક. આ મેરિટ 100% સચોટ હોય એવું જરૂરી નથી, આમાં થોડો ઘણો ફેર રહેશે, પ્લસ માઇનસ 2 માર્ક ગણીને ચાલો. હવે એક મેં બીજું મેરિટ પણ બહાર પાડ્યું છે, લાસ્ટ મેરિટ, કે મતલબ આટલા માર્ક્સ હોય તો નોકરી મળવાના ચાન્સ વધી જશે. મિનિમમ તમારો ગમે એસઆરપીમાં કાં તો જેલમાં કાં તો હથિયારીમાં વારો આવવાના ચાન્સીસ વધી જશે. જેમાં મેલની વાત કરીએ તો જનરલ મેલ 128 પ્લસ, ઓબીસી મેલ 125 પ્લસ, ઈડબ્લ્યુએસ મેલ 122થી 123 પ્લસ, એસસી મેલ 120 પ્લસ, જ્યારે એસટી મેલ 90 પ્લસ. ફિમેલની વાત કરીએ તો જનરલ ફિમેલ 105 પ્લસ, ઓબીસી ફિમેલ 100 પ્લસ, ઈડબ્લ્યુએસ ફિમેલ 90 પ્લસ, એસસી ફિમેલ 100 પ્લસ, જ્યારે એસટી ફિમેલમાં 80 પ્લસ. તો મિત્રો, મેં મારી સમજ અને એનાલિસિસ પ્રમાણે તમને કટ ઓફ સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે આખરી કટ ઓફ તો બોર્ડ જ નક્કી કરશે, એટલે કોઈ પણ કટ ઓફને 100% સાચું માનીને બેસી ન જશો. જો તમારા માર્ક્સ સારા હોય તો આત્મવિશ્વાસ રાખજો, અને જો માર્ક્સ થોડા ઓછા હોય તો નિરાશ થવાની બિલકુલ જરૂર નથી, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં છેલ્લી ઘડી સુધી કંઈ પણ થઈ શકે છે. અને સૌથી મહત્ત્વની વાત, મેરિટની રાહ જોતાં તમારો કિંમતી સમય બગાડતા નહીં. આજથી જ ફરી તૈયારી શરૂ કરી દો, કારણ કે સફળતા હંમેશા તૈયાર રહેનાર લોકોને જ મળે છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય
તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી મહેનત કરતા રહેજો, કારણ કે એક દિવસ આ જ મહેનત તમને ખાખી સુધી જરૂર પહોંચાડશે. જય માતાજી, જય હિન્દ.